વર્તુળ ચેપ્ટર જે છે એમાં જેડબલની અંદર આગળ વધીએ. બરાબર છે. નવા ફરી પાછા 2 સૂત્ર. આજે બીજા 4 થી 5 સૂત્રો નવા જોવાના થશે. બરાબર છે. ચેપ્ટરની અંદર ઘણા બધા સૂત્રો આવે છે. એક શીટ જેવું લઈ, બરાબર છે, એમાં જેટલા પણ સૂત્ર આવે છે એ બધા સૂત્રો લખતા રહેજો. શીટ ન લો, બરાબર. શીટ એટલે કે પ્રોજેક્ટ પેપર, આપણે ડ્રોઈંગ શીટ જે કહીએ છીએ તે. સૂત્ર જે કંઈ પણ આવે છે બધા લખતા રહેજો અને એને એક સારી જગ્યાએ ચિપકાવી દેજો. રોજ જોજો તો અને તો જ સૂત્ર યાદ રહેશે. સૂત્રો વગર આ ચેપ્ટરમાં આપણું કંઈ જ એટલે કંઈ જ કામ થશે નહીં. બરાબર છે. છેલ્લે તકલીફ એ જ પડે છે, સૂત્ર બધા મિક્સ થઈ જાય છે. બરાબર છે. ઘણી જગ્યાએ કેવું છે, હું ફ્રેન્કલી કહું તો મને બી સૂત્ર જરા ઓછા યાદ રહે છે. પણ મારી પાસે ઓપ્શન છે. બરાબર છે. પરીક્ષા મારે આપવાની નથી એટલે મારે ક્યાંક સૂત્ર કોઈ જોવું હશે તો હું જોઈ શકીશ. આપણી પાસે એ ફ્રીડમ નથી. તો જ્યાં જરૂર લાગે ત્યાં સૂત્ર જરા લખીને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. અને મેં કીધું એ પ્રમાણે જો કોઈ પેજમાં કે ડ્રોઈંગ શીટમાં લખી અને એક જગ્યાએ એને મૂકી શકાય તો અતિ ઉત્તમ. કારણ કે હજી તો આપણે શાંતો શરૂ કર્યું અને આટલા બધા સૂત્રો છે. આગળ જતા અન્ય જુદા જે વક્ર આવે છે, જેમ કે પરવલય છે, અતિવલય છે, ઉપવલય છે, આ બધા માટે બી ઓછામાં ઓછા દરેક માટે 10, 12, 15 સૂત્ર યાદ રાખવાના થશે, ઓછામાં ઓછા. એટલે ઓવરઓલ બીજા 40-50 સૂત્ર આપણી પાસે વેઇટિંગમાં રેડી જ છે. બરાબર છે. એટલે ગુજરાત બોર્ડમાં બી એટલા જ સૂત્ર આવવાના છે. જેડબલઈમાં જ આવે છે એવું નથી. બરાબર છે. ચાલો, તો વધારે ટાઈમ બગાડ્યા વગર આગળ વધીએ. x² + y² = r² વર્તુળ પર x1 y1 બિંદુએ જો હું કોઈ સ્પર્શક દોરું છું તો એનું સમીકરણ મને આવું મળે: x(x1) + y(y1) = r². બરાબર છે. અને પ્રમાણિત સ્વરૂપ આપણે લઈએ છીએ x² + y² + 2gx + 2fy + c = 0. આ વર્તુળ પર આવેલું કોઈ બિંદુ છે x1 y1, તો એ બિંદુએ જો મારે સમીકરણ જોઈતું હોય કોનું? સ્પર્શકનું, તો એ મને મળે છે x(x1) + y(y1) + g (x + x1 + f (y + y1) + c = 0. આ જે સ્ક્રીનશોટ લેવાયો છે ને, એમાં વધારાની એક લીટી આવી ગઈ છે, આ 0 જ છે. આ પાછળ જે વર્ટિકલ લાઈન જે છે એને ઇગ્નોર કરજો. બરાબર છે. તો સૂત્ર જરા લખતા રહેજો અને પછી આગળ વિડીયો જોવાનું શરૂ કરજો. બરાબર છે. ચાલો. હા, સાથે સાથે રેખા y = mx + c જે છે રેખા છે, વર્તુળ મને આપેલું છે x² + y² = r². તો આ રેખા જે છે એ વર્તુળનો સ્પર્શક બને માટેની શરત આ છે. આઈ થિંક અગાઉના લેક્ચર્સમાં પણ એક જગ્યાએ આ શરતની આપણે ચર્ચા કરેલી હતી, પણ ફરીથી જરા યાદ કરી લઈએ. સ્પર્શકને રિલેટેડ દાખલાઓ આપણે ગણીએ છીએ તો c² = r² (1 + m²). બરાબર છે. રેખા જે છે એને y = mx + c સ્વરૂપમાં લખવાની. બરાબર છે. અહીંયાથી તો ત્રિજ્યા જે છે ડાયરેક્ટ લખી જ શકાશે. c² = r² (1 + m²). એક ટાઈમે ભૂલી જાઓ તો પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. કેવી રીતે એ દાખલાની અંદર આપણે જોઈશું. શરત યાદ ન હોય તો પણ દાખલો થઈ શકે. થોડીક મહેનત વધી જાય, બીજું કંઈ નહીં. સાથે સાથે સ્પર્શ બિંદુ એટલે કે જે છેદ બિંદુ જે છે રેખા અને વર્તુળનું, એના યામ આપણી પાસે છે -mr² c અને y યામ જે છે એ થશે r² c. જ્યાં m જે છે રેખાનો ઢાળ, c જે છે આપણે જાણીએ છીએ y અંતઃખંડ, r જે છે વર્તુળની ત્રિજ્યા. સૂત્રની જરા નોંધ કરી લઈશું. દરેક રીતના એકાદ બે દાખલાઓ જોતા જઈએ એટલે ખ્યાલ આવે. બિંદુ 4 - 1 આગળ આ વર્તુળના સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે. બરાબર છે. રફ આકૃતિ દોરીએ, જરૂરી નથી. બરાબર છે.
વર્તુળ આપેલું છે, વર્તુળ પર કોઈ બિંદુ છે એવું પણ આપેલું છે અને એ બિંદુ આગળ મારે સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે. આ છે L, આ જે છે સ્પર્શ બિંદુ એ છે 4 - 1, બરાબર છે. તો સૂત્રમાં કિંમત મૂક્યા સિવાય બીજું કંઈ જ કરવાનું નથી. પ્રમાણિત સ્વરૂપ x² + y² + 2gx + 2fy + c = 0 પરના x1 y1 બિંદુએ સ્પર્શકનું સમીકરણ. તો સૂત્ર છે આપણી પાસે x x1 + y y1 + g કૌંસમાં x + x1 + f કૌંસમાં y + y1 + c = 0 આ મુજબ લખવા બેસીએ. માંગેલ સ્પર્શકનું સમીકરણ. x1 y1 તો છે મારી પાસે, બરાબર છે. આ વર્તુળને આ પ્રમાણિત સ્વરૂપની સાથે સરખાવીએ x² + y² - 30x + 6y + 109 = 0. તો 2g બરાબર -30 છે, બરાબર છે. તો અહીંયા સ્પષ્ટ છે કે g જે છે મને મળે છે -15. 2f જે છે એની કિંમત જે છે 6 જેટલી, એટલે કે f જે છે મને મળે છે 3 જેટલા. c જે છે એઝ ઇટ ઇઝ 109 જેટલા. g છે, f છે, c છે, x1 છે, y1 છે, આમાં કિંમત મૂકી દઈએ તો માંગેલ સ્પર્શકનું સમીકરણ x1 ની કિંમત 4 એટલે કે 4x, y1 ની કિંમત -1 એટલે આ થઈ જશે -y પ્લસ g જે છે એની કિંમત -15, તો નિશાની સાથે જ લખીએ તો -15 x વત્તા x1 જે છે એની કિંમત 4, f જે છે લખીએ તો 3, y1 જે છે -1, અચળ પદ જે છે 109. તો અહીંયાથી લખીએ તો 4x - y -15x, 15 × 4 એટલે કે 60, નિશાની માઇનસની, પ્લસ 3y -3 + 109 = 0. ચાલો 4x, એમાંથી 15x બાદ કરીએ એટલે -11x, 3y - y એટલે કે 2y, 109 એમાંથી 63 બાદ કરવાના છે. 9 માંથી 3 બાદ કરીએ તો 6, 10 માંથી 6 બાદ કરીએ તો 4, નિશાની પ્લસ. સામાન્ય રીતે આપણે x નો સહગુણક જે છે ધન આવે એ રીતે લખતા હોઈએ છીએ. અહીંયા પણ ઓપ્શન એ જ પ્રમાણે આપેલા છે. દરેકને માઇનસ વડે ગુણી દઈએ તો 11x - 2y - 46 = 0. 11x - 2y - 46 = 0. હવે જો પરીક્ષામાં પૂછાયેલો છે, રીત ખ્યાલ આવે એટલા માટે મેં રીત કરી. બાકી તમે ઓપ્શનમાંથી એક વસ્તુ નક્કી છે કે 4 - 1 છે એ સ્પર્શક પર છે. તમે 4 - 1 મૂકો અહીંયા તો 44 - 2, 42 - 46 0 નથી થતા. અહીંયા જો કિંમત મૂકું, બરાબર છે, 44 - 2, 42 + 46 0 નથી થતા. 44 + 3 47 - 46 0 નથી થતા.
ઓપ્શનમાં માત્ર ને માત્ર આ એક જ સમીકરણ એવું છે કે જે 4-1 નું સમાધાન, 4-1 જે છે માત્ર ને માત્ર એક જ સમીકરણનું સમાધાન કરે છે. તો ઓપ્શન જે પ્રમાણે આપેલા છે એ પ્રમાણે હું આ કોઈ જાતની ગણતરી ન કરું તો પણ ચાલે જ, પણ રીત સમજ પડે, કન્સેપ્ટ ખ્યાલ આવે એટલા માટે રીત મેં કરી. પરીક્ષામાં વસ્તુનું ધ્યાન રાખીશું. બરાબર છે. નોંધ કરીને તમારે લખવું હોય તો લખી શકાય કે જવાબ જે છે 4-1 જે છે માત્ર ઓપ્શન બી નું જ સમાધાન કરે છે. તો બીજી કોઈ ગણતરી કર્યા વગર એ સીધો જવાબ લખી શકાય. વર્તુળ છે x² + y² = 25. રેખા પણ આપણને આપેલી છે. બરાબર છે. સ્પર્શ બિંદુના યામ પૂછેલા છે. દાખલો બે રીતે ગણી શકાય. બંને રીત સમજીએ. એકચ્યુઅલી 3 રીતે થઈ શકશે. સમજીએ. આ છે ઉગમ બિંદુ 0, 0. વર્તુળનું કેન્દ્ર આપણને નજર સામે દેખાય. બરાબર છે. આ જે રેખા છે એ છે 3x + 4y = 25. તો જુદી જુદી કઈ કઈ રીતે થઈ શકે એની વાત કરીએ. સૌથી સહેલી રીત ઓપ્શન પરથી. આ જે બિંદુ છે એ રેખા ઉપર પણ હશે અને વર્તુળ ઉપર પણ હશે. 4, 3 વર્તુળ ઉપર મૂકીએ છીએ. 16 ને 9, 25 સમાધાન કરે છે. અહીંયા મૂકીએ તો 12, 12 ને 12, 24 સમાધાન નથી કરતું, એટલે આ ન હોઈ શકે. 3 અને 4 લઈએ, 9 અને 16 વર્ગ કરીએ એટલે કે 9 અને 16 સરવાળો કરીએ 25. અહીંયા મૂકીએ તો 9, 9 અને પછી અહીંયા 16, 25. 3, 4 મારો જવાબ. 3, 4 ઓપ્શન એવો કે જે વર્તુળ અને રેખા બંને સમીકરણનું સમાધાન કરે છે. કોઈ જ જાતની ગણતરી કર્યા વગર હું જવાબ લખી શકું. પણ ક્યારેક ગણતરીની જરૂર પડી તો આપણને રીત ખ્યાલ હોવી જોઈએ. બરાબર છે. અહીંયા મેં કીધું એ પ્રમાણે નક્કી છે ઓપ્શન પરથી કે જવાબ જે છે ઓપ્શન બી હશે. તો હવે રીત કરવાની થાય છે તો સૌથી પહેલી રીત 3x + 4y = 25. y = mx + c સ્વરૂપે લખીએ તો 4y = -3x + 25. y = -3/4x + 25/4. બરાબર છે. હવે y = mx + c એ x² + y² = r² ને સ્પર્શે તો સ્પર્શ બિંદુના યામ એ આપણને મળે છે -mr²/c r²/c. એક વખત જરા વેરીફાઈ કરી લઈએ. હા, -mr²/c r²/c થાય. તો m જે છે બરાબર છે -3/4 r² જે છે અહીંયાથી દેખાય મને 25. c જે છે એ લખીએ તો 25/4. બરાબર છે. ચાલો. અચ્છા, -m છે એટલે સોરી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. માઇનસ લખવાના છે સૂત્ર પ્રમાણે અને m જે છે ઓલરેડી -3/4 છે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે.
બરાબર છે આર સ્ક્વેર એટલે કે 25 અને સી એટલે કે 25/4 છેદનો છેદ અંશમાં જશે 25 કેન્સલ એટલે વાય આમ તો સ્પષ્ટ મને દેખાય 4 જેટલો આ 25 અને 25 કેન્સલ છેદનો છેદ અંશમાં જાય 4 અને 4 પણ કેન્સલ એટલે છેદ બિંદુ જે છે એ 3, 4 મળે. ચાલો બીજી રીત તો x² + y² = r² પરના x1 y1 બિંદુએ સ્પર્શકનું સમીકરણ શું થશે? x x1 + y y1 = r². તો અત્યારે મને સમીકરણ જે છે રેખાનું શું આપેલું છે? સ્પર્શકનું સમીકરણ છે મારી પાસે 3x + 4y = 25. જો હવે r² 25 પહેલેથી ગોઠવાયેલા જ છે તો આ બંનેને જો હું સરખાવું તો x ની સાથે x1 છે, અહીંયા x ની સાથે 3 છે એટલે કે x1 જે છે એ મને 3 જેટલા મળે. બરાબર છે. અહીંયા y ની સાથે y1 છે, અહીંયા y ની સાથે 4 છે તો આ જે છે 4 મળે. બરાબર છે. મહેનત ઓછી થઈ ગઈ કેમ? આ બાજુ ડાયરેક્ટ r² ગોઠવાઈ ગયા. r² 25 છે અને 25 જ ગોઠવાયા. ધારો કે અહીંયા જો 5 હોત તો એ સંજોગોમાં મારે શું કરવું પડે? જમણી બાજુ મારે r² લાવવા છે એટલે કે 25 લાવવા છે તો 5 વડે ગુણવા પડે. તો 15x + 20y = 25. તો એ સંજોગોમાં સ્પર્શ બિંદુ છે એ 15 અને 20 થાય. આ બાજુ r² ગોઠવવાના, બીજું કશું જ કરવાનું નથી. બરાબર છે. એ માટે ગુણાકાર કે ભાગાકારનો ઉપયોગ કરીશું, સરવાળા બાદબાકી નહીં. બંને બાજુ 20 ઉમેરી દો તો નહીં ચાલે, મારે આ બાજુ કોઈ અચળ પદ નથી જોઈતું. બરાબર છે. તો એ વસ્તુ પણ ધ્યાનમાં રાખીશું. તો અહીંયાથી સરખાવી દઈએ છીએ તો x1 y1 જે છે એ મને મળે છે 3, 4. બરાબર છે. સૌથી પહેલી રીત ઓપ્શન પરથી, આ થઈ બીજી રીત, આ થઈ ત્રીજી રીત. 3 જુદી જુદી રીતે દાખલો જોયો. બરાબર છે. તમને જે રીત યોગ્ય લાગે તે. આગળ વધીએ. y = √3x + k touches the circle એટલે કે સ્પર્શે છે. આ રેખા આ વર્તુળને સ્પર્શે છે તો k બરાબર, તો આપણે શરત જોઈ y = mx + c એ વર્તુળ x² + y² = r² ને સ્પર્શે તો c² = r²(1 + m²). જો હવે સારી વસ્તુ શું છે? પહેલેથી જ y = mx + c સ્વરૂપમાં ગોઠવાયેલા છે તો c જે છે એ મને મળે k જેટલા. તો c² જે છે કેટલા મળે? k² જેટલા. r² દેખાય છે સ્પષ્ટ કે 16 જેટલા. 1 + m², m જે છે √3 જેટલા. આને હું y = mx + c સ્વરૂપની સાથે સરખાવું છું તો m જે છે √3 જેટલા, વર્ગ કરીએ તો 3. તો 16 × 4 એટલે કે 64. તો k જે છે એ મને મળે ±8. ઓપ્શનમાંથી k = 8 જે છે એ પ્રોપર બંધ બેસતો આન્સર છે. હવે ધારો કે આ સૂત્ર હું ભૂલી ગયો. બરાબર છે. સૂત્ર મને યાદ નથી કે c ક્યાં આવે છે, r ક્યાં આવે છે, m ક્યાં આવે છે, અને આવું કોઈ સૂત્ર છે એવું બી મને ધારો કે ફોર એક્ઝામ્પલ નથી ખબર.
ઘણા બધા સૂત્ર છે ક્યારેક યાદ ન પણ આવે, તો એવા સંજોગોમાં શું કરીશું? તો બી આપણી પાસે રસ્તો છે. 10મા ધોરણની અંદર એક બેઝિક વસ્તુ આપણે ભણ્યા કે કેન્દ્રમાંથી હું સ્પર્શ બિંદુને જોડતો રેખાખંડ લઉં તો એ સ્પર્શકને લંબ હોય. 10મા ધોરણની અંદર વર્તુળની અંદર આ વસ્તુ આપણે ભણી ગયા. આ છે ઓ, આ જે છે ફોર એક્ઝામ્પલ પી, તો સ્પષ્ટ છે કે ઓ પી જે છે એ શું થશે? ત્રિજ્યા થશે. આ માપ જે છે 4 જેટલું મને સ્પષ્ટ ખબર છે. કેન્દ્ર જે છે શું છે? 0 0. અને આ સમીકરણ જે છે આપણને આપેલું છે y = mx + c, એટલે કે બધા જ પદ જો હું એક તરફ લઈ લઉં તો mx - y + c, સોરી એમાં એમણે કિંમતો આપી દીધેલી છે, પ્લસ y જે છે આ બાજુ લઈ લઈએ તો √3x - y + k = 0. OP એટલે શું? ઉગમ બિંદુથી આ રેખા વચ્ચેનું લંબ અંતર. આપણે રેખાઓ પ્રકરણની અંદર રેખાની બહારના બિંદુથી લંબ અંતરનું સૂત્ર ભણી ગયા છીએ. ઓપી જે છે બીજું કંઈ નહીં પણ ત્રિજ્યા થાય. ઓપી જે છે લખીએ તો માનાંકમાં ax1 + by1 + c અપોન √a² + b². સૂત્ર લખ્યું છે મેં, બીજું કંઈ નથી કર્યું. ત્રિજ્યા જે છે 4 જેટલી, મને અહીંયાથી ખ્યાલ આવે એટલો તો બરાબર છે. તો અહીંયાથી આપણે x1 y1 ને અહીંયા મૂકી દઈએ તો 0 - 0 + k છેદમાં વર્ગમૂળની અંદર a² + b² એટલે કે 3 + 1. તો અંશમાં બાકી રહે છે માનાંકમાં k, 3 + 1 4, વર્ગમૂળ લઈએ તો 2, આ બાજુ ગુણી દઈએ તો માનાંકમાં k જે છે એની કિંમત 8. કોનો કોનો માનાંક 8 થાય? +8 અને -8, બંનેનો માનાંક +8 થાય. તો જો k ની કિંમત તો મને બંને સંજોગોમાં સરખી જ મળી, બરાબર છે. ક્યાંક મહેનત ઓછી તો ક્યાંક મહેનત વધારે. તો બંનેમાંથી તમને જે રીત યોગ્ય લાગે એ રીત તમે કરી શકો છો, બરાબર છે. કારણ કે આ સૂત્ર તો એવું છે કે જે 12માં પણ ઘણી બધી જગ્યાએ વાપરવાનું થશે, એટલે આ સૂત્ર તમને યાદ ન હોય એવા ચાન્સ ઓછા. આ સૂત્ર આપણે ગુજરાત બોર્ડમાં નથી આવતું તો ક્યાંક યાદ ન પણ રહે, બરાબર છે. પણ આ સૂત્ર છેક 12મું પૂરું ન થાય ત્યાં સુધી તમારો પીછો છોડવાનું નથી, એટલે ડેફિનેટલી 110% આ સૂત્ર યાદ હોવાનું જ છે. ને યાદ ન હોય પછી જે ડબલ આપો એનો કોઈ અર્થ નથી, બરાબર છે. x + g cos θ + y + f sin θ = k આ વર્તુળને સ્પર્શે એની શરત. તો હમણાં જે કન્સેપ્ટ આપણે વાપર્યો એ જ કન્સેપ્ટ વાપરવાનો થશે. કોઈ જાતના ફેરફાર વગર, બરાબર છે. કારણ કે આને આપણે x + x1 x(x1 + y(y1 + g) x + x1 એ સ્વરૂપમાં નથી ફેરવી શકવાના, એટલે એ રીત આમાં કામ લાગશે નહીં. તો આમાં આપણે આગળ જે કન્સેપ્ટ વાપર્યો એ જ કન્સેપ્ટ વાપરવાનો થશે. આને જો આપણે છૂટા પાડીને લખીએ તો હું શું લખી શકું? x cos θ, અહીંયાથી લખું તો y sin θ, પછી g cos θ, પ્લસ g cos θ પ્લસ f sin θ પ્લસ k જે છે એને આ બાજુ લખી દઈએ તો -k = 0.
આનું કેન્દ્ર પી મને નજર સામે દેખાય, પ્રમાણિત સ્વરૂપ તો આ -g - f હોય અને આ બંને વચ્ચેનું અંતર આ લંબ અંતર ત્રિજ્યા જેટલું થાય, આ પણ મને નજર સામે દેખાય, બરાબર છે. તો પી ક્યુ જે છે અગાઉ લખ્યું એ જ પ્રમાણે આર જેટલું થાય. ચાલો પી અને ક્યુ વચ્ચેનું અંતર જે છે એ જો આપણે લખવા બેસીએ માનાંકમાં, રેખાના સમીકરણમાં -g - f x અને y ની જગ્યાએ મૂકી દઈએ તો -g cos θ -f sin θ, પાછળના જે પદ છે તે એઝ ઇટ ઇઝ જ પ્લસ g cos θ પ્લસ f sin θ માઇનસ k છેદમાં √a² + b². સૂત્ર હમણાં લખ્યું એટલે હું ફરીથી નથી લખતો. x અને y ના સહગુણકોની જો વાત કરવામાં આવે તો એ છે cos² θ અને વર્ગ જે કરીએ છીએ એ cos² અને sin² થશે. અને આ વર્તુળની ત્રિજ્યા એ પણ મને ખબર છે, ગુજરાત બોર્ડમાં આવે તો ગોખાઈ ગયું આપણને, g² + f² - c. જો હવે ધ્યાનથી જોઈએ, જો +g cos θ - g cos θ કેન્સલ, પ્લસ f sin θ અને -f sin θ જે છે કેન્સલ, ખાલી k બાકી રહે, બરાબર છે. માનાંકમાં -k છેદમાં cos² θ + sin² θ 1 વર્ગમૂળ 1 જ થવાનું છે. આ બાજુ g² + f² - c. તો અહીંયા આપણને બધી જગ્યાએ વર્ગ કરીને આપેલા છે, તો બંને જગ્યાએ વર્ગ કરી દો. હવે પ્લસ કે હોય કે માઇનસ કે હોય, વર્ગ કરવું એટલે ધન જ થાય. k² = g² + f² - c. તો એમાં એમણે g² અને f² એક બાજુ રાખેલા છે, તો c આ બાજુ લઈ લઈએ તો સમીકરણ મને મળે છે g² + f² = c + k². એટલે કે ઓપ્શન એ જે છે એ સાચો જવાબ છે. સારો કહી શકાય એવો દાખલો સહેલો પણ ચોક્કસ રીતે ગણાય છે, બરાબર છે. એનાથી આગળ વધીએ. હવે ફરી પાછું એક નવું સૂત્ર. વર્તુળ મને આપેલું છે, વર્તુળ જે હોય તે ગમે તે સ્વરૂપ હોય એનાથી મને કોઈ ફરક નથી પડતો. વર્તુળમાંથી એક હું રેખા દોરું છું તો એ વર્તુળને બે જગ્યાએ છેદે છે, Q અને R માં, અને સ્પર્શક દોરું છું તો સ્પર્શ બિંદુ જે છે એ છે S. તો PQ અને PR એમનો ગુણાકાર PS ના વર્ગ જેટલો થાય, બરાબર છે. બિંદુ પછી ગમે તે આપેલા હોય, બરાબર છે. દાખલા તરીકે અહીંયા કોઈ બિંદુ છે કે આ બાજુ આપણે લઈએ છીએ કે આ ધારો કે Q છે, આ જે છે ધારો કે R છે, આ બાજુ જે છે ફોર એક્ઝામ્પલ S છે. આ PQ PR PS QR PQ બધામાંથી કોઈ પણ બે માપ તમને આપેલા હોય. દાખલા તરીકે આપણને એવું કીધું છે કે PQ જે છે એ આપણે લઈએ છીએ ફોર એક્ઝામ્પલ 8 છે, બરાબર છે. PR જે છે એ હું કહું છું ફોર એક્ઝામ્પલ કે 2 છે, બરાબર છે. સોરી, PR તો 2 જેટલા નહીં થાય, બરાબર છે. તો ચાલો આને 8 અને આને 2 લઈ લઈએ. અને મને પૂછ્યું છે કે PS જે છે એ કેટલું થશે. તો આ સ્પર્શકની લંબાઈ જે છે એ આ બંને PS² = આ બંનેનો ગુણાકાર 2 × 8 એટલે કે 16. તો PS જે છે 4 જેટલા મળે. એકદમ સહેલા દાખલાઓ છે, પણ જો સૂત્ર ખબર હોય તો, બરાબર છે. મૌખિક ગણતરીથી થઈ જાય. દાખલો એક ગણીએ જેથી ખ્યાલ આવે. મને કીધેલું છે કે P માંથી દોરેલ રેખાખંડ જે છે ને એ વર્તુળને બે જુદા જુદા બિંદુની અંદર છેદે છે. આકૃતિની જરૂર નથી, ન દોરો તોય ચાલે, બરાબર છે.
પી માંથી દોરેલ રેખાખંડ વર્તુળને બે ભિન્ન બિંદુની અંદર છેદે છે, એ અને બી ની અંદર. તો પી માંથી વર્તુળને દોરેલ સ્પર્શક જે છે એનું માપ શોધો. હવે ક્યુ આર એસ ની જગ્યાએ અત્યારે મને નવા બિંદુઓ આપી દીધા. પી એ દૂર છે એટલે આ બાજુ હશે, આ બાજુ હશે, આ જે છે ફોર એક્ઝામ્પલ હું સી લઈ લઉં. તો આગળના સૂત્ર પરથી પી સી સ્ક્વેર બરાબર પી એ ઇન્ટુ પી બી. આકૃતિ ન દોરો તો પણ ચાલે, ખ્યાલ આવે થોડું વિઝ્યુલાઇઝેશન કે કઈ રીતની ગોઠવણી છે એટલે મેં આકૃતિ દોરી, બાકી કોઈ જ જરૂર નથી. પી એ જે છે 16 જેટલા, પી બી જે છે 9 જેટલા, 16 ગુણ્યા 9 એટલે કે 144. તો પી સી એટલે કે સ્પર્શકની લંબાઈ જે છે 12 જેટલી થાય. વાર્તા પતી ગઈ, મૌખિક ગણતરીથી થાય. બરાબર છે. ચાલો, તો આજનું લેક્ચર જે છે અહીંયા સુધી રાખીએ. હોમવર્કમાં એક પણ દાખલો નથી આપતો, સૂત્ર મોડે કરજો. બરાબર છે, બીજું કંઈ જ નહીં કરવાનું તો ચાલશે. સૂત્ર આવડતા હશે તો બાકીનું બધું કામ થશે. હવે દરેક રીતના મેં એક એક બબ્બે દાખલાઓ લીધેલા છે. વધારે કરવા બેસીએ તો કેવું છે કે પછી એક સૂત્રનું એક લેક્ચર થઈ જાય. ઓલરેડી આપણે ઘણા બધા લેક્ચર્સ આપ્યા છે, આજે આગળ બી ઘણા બધા લેક્ચર્સ આપવાના થશે, એટલે હું દરેક રીતના થોડા દાખલા ગણાવી શકીશ. બરાબર છે. ચાલો, તો અહીંયા સુધી રાખીએ.